આગળ વાત હુડાની કરીએ। હુડાના વિરોધમાં હિંમતનગર બંધનું એલાન આપવામાં આવ્યું છે। માર્કેટયાર્ડ, સ્કૂલ અને કોલેજ સહિત વેપાર ધંધાઓ પણ બંધ પાડી રહ્યા છે। ત્યારે મહત્વનું છે કે હિંમતનગરને હુડામાં સમાવેશ ન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। વિરોધ કરી રહેલા 11 જેટલા કામોમાં પણ સજ્જડ બંધ પાડવામાં આવી રહ્યું છે। 3 મહિનાથી લોકો વિરોધ કરી રહ્યા છે, પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને આ પ્રમાણે સમાવેશ થતા 11 જેટલા ગામમાં પદયાત્રા પણ યોજવામાં આવી। અલગ અલગ સંસ્થાઓ અને એસોસિએશન દ્વારા ટેકો પણ મળી રહ્યો છે। ત્યારે સ્થાનિક સ્તરે અને સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી છે। સરકારમાં ફેરવિચારણા માટે રજૂઆત કરવામાં આવી હતી અને જે પ્રમાણે અહીંયાના સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે હુડામાં સમાવેશ ન કરવામાં આવે તેને લઈને મહત્વનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। હુડાના વિરોધમાં 11 ગામ વિરોધ નોંધાવી રહ્યા છે। ત્યારે મહત્વનું છે કે આસપાસના માર્કેટયાર્ડ, સ્કૂલ, કોલેજ સહિત અન્ય સ્થળો પર પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા હિતેશ રાવલ આપણી સાથે જોડાયેલા છે। જી હિતેશ, શું પરિસ્થિતિ છે હાલ? છેલ્લા 95 દિવસ કરતાં વધુ સમયથી આ હુડાનો વિરોધ આસપાસના જે ખેડૂતો છે ગામડાના તે કરી રહ્યા છે। આજે હિંમતનગર બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેના પગલે આ ખેડૂત હિતરક્ષક સમિતિ જે છે, સંકલન સમિતિ, એ ખેડૂતો પણ અહીંયા હાજર છે। તો સમગ્ર હિંમતનગર શહેરની અંદર પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે। મહત્વનું છે કે જે ખેડૂતોની જમીનો છે એ ખેડૂતોની જમીનો આ હુડા આવવાના કારણે એમાં વિકાસના નામે ખેડૂતોને એમાં સહાય નહીં મળે અને જમીનો સરકાર હસ્તક જશે એ પ્રકારનો ભય છે। ખેડૂતો સાથે વાત કરીશું। શું પ્રશ્ન છે? 99 દિવસથી આંદોલન છે, અગાઉ પણ આ નિર્ણય સરકારે પાછો ખેંચ્યો હતો। આ જે હુડા લાગ્યું છે એનાથી અમારા ખેડૂતોની 7600 એકર કરતાં પણ વધારે જમીન વિના વળતરે જે લઈ લેવાનો આ કારસો રચાયો છે, એના વિરોધમાં આજે અમે હિંમતનગર બંધનું એલાનની જાહેરાત કરી હતી અને આપ જોઈ શકો છો એ મુજબ સ્વયંભૂ રીતે ઐતિહાસિક બંધ આજે હિંમતનગર શહેરે પાડ્યો છે। ત્યારે આ તબક્કે અમે સૌ ખેડૂતો નતમસ્તક થઈને વેપારીઓનો આભાર માનીએ છીએ કે તમે અમારા અવાજને બુલંદ બનાવવા માટે એક દિવસ અમારી સાથે ઊભા રહ્યા છો। એ બદલ ખેડૂતો વેપારીઓનો આભાર પણ માની રહ્યા છીએ। અને લોકલ પર વોકલની જે વાત કરવામાં આવે છે, આજે અમને અહેસાસ થયો છે કે અમે ભવિષ્યમાં ખેડૂતો આ વેપારીઓને એમના ધંધામાં ફાયદો થાય માટે લોકલ પર વોકલ ઓનલાઈન ખરીદી પણ બંધ કરીને 11 ગામના ખેડૂતો સંકલ્પિત થઈએ છીએ કે આ વેપારીઓ માટે ભવિષ્યમાં અમે લોકલ પર વોકલનું ચુસ્તપણે પાલન કરીશું। ખાસ આ કારણ શું છે હુડા લાવવાનું? કારણ કે અગાઉ લાવ્યા હતા, વિરોધ થયો હતો, એને પાછો લઈ લીધો નિર્ણય, તો ફરીથી આ ઊભું કરવાનું કારણ તમને શું લાગે? વારંવાર અમે રજૂઆત કરી કે ભાઈ હુડા હિંમતનગર 11 ગામનું પૂછ્યા વગર લાવી દેલું છે અને હુડા લાવવાનું કારણ અમે અમને પૂછીએ છીએ તો એ પણ અમને એમ કહેતા નથી કે ભાઈ હુડા અમે લાવ્યા છીએ અને કારણ અમને બી બતાવતા નથી। અને અમે એવું કહીએ છીએ કે ભાઈ વારંવાર કે ભાઈ તમે આગળ જઈને રજૂઆત કરો સરકારમાં, પણ આ લોકો હજી સરકારમાં જઈને પણ રજૂઆત કરતા નથી। અને અમને કહ્યું કે ભાઈ અમે રજૂઆત કરીએ છીએ પણ અમે આ 100 દિવસ થવા છતાં પણ રજૂઆત નથી કરી અને હજી અમારું આંદોલન જો રજૂઆત આગળ નહીં પહોંચાડે તો હજી આનાથી પણ ઉગ્ર હજી આંદોલન અમે કરવા તૈયાર છીએ। વધુ ઉગ્ર આંદોલન થશે। કાકા, આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ શું કહે છે આ સ્થિતિમાં? કારણ કે મને યાદ છે ત્યાં સુધી આનંદીબેને પણ આ નિર્ણય એક વખત પાછો ખેંચ્યો હતો। ચૂંટાયેલા આનંદીબેને તો એ વખત અમને સ્પષ્ટ કહેલું કે ભાઈ ખેડૂતોને જે વસ્તુ જોઈતી નથી એ હું શું કામ આપું, પણ જ્યારે અમારા ધારાસભ્યશ્રીનો સત્કાર સમારંભ રખાડો તો આગળ હુડાની જાહેરાત થઈ, હુડા લાવનારાનો હિંમતનગરમાં બોર્ડ લાગ્યો અને આજે એ લોકો એમ કહે છે કે અમે હુડા લાયા નથી। આ ખેડૂતોના પાછળ ખાઈ ખપીને પડેલા લોકોને હજી ખબર નથી કે આ ખેડૂત વિફર્યો તો એની દશા શું થાય। અમે આજે 95 દિવસથી અમારા પગ દુખી જાય છે ફરીને, એટલું અમે હુડા માટે સખત આંદોલન કરી રહ્યા છીએ। સરકાર અમારી કોઈ બેડા કોણ ખોલતી નથી અને અમારા ખેડૂતોનું સાંભળતી નથી, પણ હવે એવું નક્કી જ કર્યું છે કે ભાઈ આ હુડા લાવવા વાળાને અને સરકારને પણ એક પાઠ બનાવો એવો અમારા 11 ગામના ખેડૂતોએ નિર્ધાર કર્યો છે। અને હવે આવનાર તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ઓના પરિણામની વિશેષ અસર દેખાય। અમે 11 ગામના 4 થી 5000 કાર્યકરો જો સરકાર ના ઉભરે તો ટૂંક જ સમયમાં
ભારતીય જનતા પાર્ટીમાં રાજીનામું આપવાનો પણ અમે અગાઉ કાર્યક્રમ નક્કી કરીએ છીએ. હિંમતનગરના કયા નેતાઓને રસ છે કે ખેડૂતોને નુકસાન જાય અથવા તો ખેડૂતો હેરાન થાય? હિંમતનગરના મોટા નેતાઓ બહાર બેઠા બેઠા હિંમતનગરની પંચાયત કરી છે, પણ એને ખબર નથી કે આવા નીકળી જાય. આ વખત ખેડૂત સહન કરવાની શક્તિ આવું ખૂટી ગઈ છે અને અમે એને મોટા અમે કર્યા અને એ જ અમારા પગોમાં આવ્યા છે. હા, એટલે વખોણેલી ખીચડી દોતે વર્ગી છે, પણ અમે એમાં ફસાવાના નથી, એ અમારો નિર્ધાર નક્કી જ છે. હિંમતનગર બંધનું એલાન એપીએમસી હોય, બેંકો હોય અથવા તો ચાની લારી સહિતના જે વેપારીઓ છે એ આજે સમગ્ર હિંમતનગરની અંદર આજે આ બંધ છે. તો ખેડૂતો પણ જ્યાં દુકાનો ખુલ્લી છે અને બંધ કરાવી રહ્યા છે. એક જ માંગણી છે કે આ હુડાનો નિર્ણય છે તે પાછો લેવો જોઈએ. અગાઉ આનંદીબેન સરકારે જે નિર્ણય કર્યો હતો એ જ પ્રકારે આ નિર્ણય પાછો લઈ ખેડૂતોને પોતાની જમીન આપવામાં આવે. આભાર સમગ્ર માહિતી બદલ. તો છેલ્લા 3 મહિનાથી ગ્રામજનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને હવે ખેડૂતો આકરા પાણીએ છે. સરકારમાં ફેરવિચારણા માટે રજૂઆત પણ કરવામાં આવી છે. હિંમતનગરના આસપાસના ગામડાઓ દ્વારા હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડા બનાવવાનો જે રાજ્ય સરકારનો નિર્ણય છે એને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા આ વિરોધ પછી આજે હિંમતનગર બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેમાં હિંમતનગરમાં અલગ અલગ એસોસિએશન, વેપારી મંડળ હોય કે એપીએમસી હોય, આ તમામ લોકોએ બંધનું સમર્થન આપ્યું છે. અત્યારે હાલ આ દ્રશ્યો દેખાય છે એ હિંમતનગર એપીએમસીના છે કે જે બંધ આજે સંપૂર્ણપણે દેખાય છે. અત્યારે જે કર્મચારીઓ છે એના સિવાયના કોઈ પણ વેપારીઓ હોય કે માલ વેચનારા લોકોને અહીંયા નથી આવવા દેવામાં આવી રહ્યા. ખાસ એનું એકમાત્ર કારણ છે કે આસપાસના જે 11 જેટલા ગામડાઓ છે એ ગામડાઓના ખેડૂતો તેમની જમીન બચાવવા માટે આ આંદોલન કરી રહ્યા છે. હુડાનો જે નિર્ણય છે રાજ્ય સરકારનો એ નિર્ણય રદ કરવામાં આવે એ પ્રકારની માંગણી છે. મહત્વનું છે કે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના સમયે પણ આ નિર્ણય થયો હતો. જો કે એ સમયે ખેડૂતોએ તેનો વિરોધ કરતા આનંદીબેન પટેલે આ હુડાનો નિર્ણય રદ કર્યો હતો. જો કે ચાલુ સરકારમાં લાંબા સમયથી રજૂઆત પછી પણ આ હુડા અંગેનો કોઈ પણ નિર્ણય કરવામાં ન આવતા આજે હિંમતનગર બંધનું એલાન ખેડૂતો દ્વારા આપવામાં આવ્યું છે. કેમેરામેન પોખરાજ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, હિંમતનગર.